હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ મને તો બ્લોગ ઉડી ગયો ભાઈ. સવાર થયા છે ને આજે મને પહેલી વખત ઘરમાં છે ને લાઇટ ઓછી લાગે છે ને આજે મેં કેપ પહેરી છે મોટિવેટેડ મારી. રાત્રે હેર ઓઇલ નાખીને હેર મસાજ કરીને પછી મેં કેપ પહેરી દીધી હેર ગ્રોથ માટે. પપ્પા કે હતા કે ટોપી લઈ લે કેપ લઈ લે, ઠંડી લાગે છે. મેં કહ્યું મોની પહેલું તો મદદ કરવી પડશે. હાર લાવે તો કર તું પહેલાં. ના સાડી છે મસ્ત, ચિરાગનું બી ગમી ગયું. પરમ દિવસે દવા પીધો પછી મેં બતાવ્યા બપોર પછી બેસે ને મેં કીધું આ ટોપી જેકેટ નહોતું લીધું, ઓલરેડી 3 હોડી પડ્યા હતા એટલે મારી ઈચ્છા જ નથી પહેલેથી કે હું એક તો ગમતું નહોતું કહી હરખું. આજે કંઈ સ્ટોક એટલું પહેલાં મોર્નિંગમાં જાય ને ત્યાં તો સ્ટોક હતો, પછી કે ત્યાં સ્ટોક સારો હતો પણ ત્યાં છે ને 2000-3000 મિનિમમ સારી ક્વોલિટીવાળા ચાલતા હતા, લુક વાઇઝ બધી રીતે. ઈચ્છા નથી આમ બી જો આ મહિનો તો પૂરો થાય કે 1 મહિનો છે. આવું લઈશ ને નેક્સ્ટ ટાઈમ તો દિવાળી પછી તરત જ લઈ લઈશ. ઓકે ચલો. એક તો પિમ્પલ થાય ને अब बियर्ड अब सर क्लीन से जल्दी नहीं करूँ, क्लीन से नहीं सारी लगती जल्दी. આ તો ભાઈ માથાને પેલો ઓઇલ નાખે ને એના માટે કપડા મૂકવા માટે ના છે એટલે પેલું ખરાબ ના થાય ને એટલું પી લો. એનો ઓઇલ બહુ જ થઈ જાય ચોટર એટલે નાસ્તો કરી દઈએ ગઈ જ નાઈસ. તો ચલો મળીએ તમને રેડી. હેલો ગાઈસ, હું રેડી થઈ ગયો છું. કમ્પ્લીટ ટાઈમ છે ને પહેલાં નહીં કરીએ. બહુ જ કામ છે ને તો કામ જ પૂરું નહીં થતું. એ દિવસ થશે પછી થોડી શાંતિ થશે. મારું આ ફિક્સ થઈ ગયું છે. અંદર આવી પહેરવાનું શૂઝ પેલા શૂઝ ચાલુ કરવાની થોડા દિવસ બીજા બ્લુ કલરના. હાઇટ ખરાબ જલ્દી થઈ જાય રૂટિન માટે. એ રનિંગમાં જાઓ પછી આ કોકને જગત ખાઈને બનાવી. ચલો પવન ઓછો છે, થોડું છે પણ સળકળ પણ ઓછું છે. સર્વી હાલ જ તમને બને તો પહેલાં જલ્દી સ્પીડમાં કેમ કામ બહુ બધું છે એ પૂરું કરીને કામ ચાલો. રિલાયન્સમાં જવાનું છે. ભાઈ મેં તો નામ કીધું એવું નહીં, એ વાત ડિસ્ટર્બ ના કરે ને એટલે હું આ બાજુથી આ બાજુ આવી ગયો. આ રિલાયન્સ એ હો જાય ક્રિસમસ મજી. ચલો આડવી છે સાહેબ 15 ચશ્મા પડ્યા હમણાં લઈ ગયા. હા હું કહું છું ના લાગે તો આ ઘરે લાગી ગયા હું છે ના ધોઈનો કેમ વાંચીને રાખતો તો 75 આવજો મેડમ. શું જવાનું છે હિમાલયનું ફરવા જવાનું ને આગળ મેડમ લાવ તો 503 નહીં અહીંયા 37 છે નંબર તો જુઓ. ઓય આવ્યો જ. હા ફોન કરીશ નહીં, એકલો જ છે એટલે તો એમ તો કઈ ના આગે કામ છે કે તેમ છે બોડી બકડી છે જવાન છે નહીં આપણે. બ્લેન્કેટ લઈને આવું ઘેરથી મારા ઘરથી 2-3 વાત કરાય આવે ગમનું ઠંડી લાગે. ચાલો જોવા આવ્યું હતું ક્રોમામાં, સોરી રિલાયન્સમાં શું ક્રોમા ફોન જોવા માટે. કોના માટે કહીશ પછી. ચલો પણ એટલો બધો ફોન ગમેલા જ છે. ચલો નીકળી ઘરે માફ દુઃખ જ જોરદાર. વાઈસ આવી ગયો હું ઘરે ફ્રેશ વેશ यार स्मेल आ रही है. मैंने परफ्यूम में स्मेल अलग रंगी आता है.
ખાવાની પાણીપુરીની જેવી એકદમ ખરાબ સ્મેલ. હા, સુધીમાં ગયો તો ફોન જોવા માટે, પપ્પા માટે. સિરિયસલી કંટાળો આવે જોરદાર. હવે જવાનું જમવા બાદ પછી કહેતો કે રાત્રે મળી લે, બધું મળી લે. હેપી ક્રિસમસ એવરીબડી. લાલ થઈ જાય કામમાં બહુ જ કામ મળ્યું છે. મળીએ. હું જઉં છું જમવા, નહીં કરતો મનથી કહું તમને કહું જમીન રિટર્ન જાય. જીરાગને મેં વાત કરી, જીરા કે બહુ ઠંડ છે અત્યારે. ધુમ્મસ બતાવો, ફૂલ ઓન ધુમ્મસ ચાલે. આ મોબાઈલમાં તો ખબર નહીં પડતી, ઓરિજિનલ આખું અલગ અલગ હોય, ખતરનાક. જલ્દી જમીન આવી જાઉં ને સુઈ જશે, માથું બહુ જ દુખે છે. લંચ બોક્સ ક્લીન કરી દીધું, આવી મસાજ કરી મૂવી જોઈશ ને સુઈ જઈશ. ચલો જઈએ. આવીએ હો જમવા. મારી ફિક્સ જગ્યા છે, અહીંયા આવું તો અહીંયા બેસે ને ત્યાં જતો લાગી ગયા. બહુ જ ટાઈમ પછી આવે, કેટલો ઉત્તરાયણ પછી દિવાળી પછી તો ફર્સ્ટ ટાઈમ જ આવે અહીંયા. કદાચ 2 મહિના થવાના, 1-1.5 મહિના તો 8 ટકલાન થઈ ગયું. પેલાનું તો 1 લાખ થઈ ગયા ને. જમીન જલ્દીથી ગળી જાય તો હાઈર મસાજ કરીને સુઈ જવું પડે. જોરદાર દેખાય. વાંધો નહીં, જમવાનું ચિરાગી ના પાડી એટલે વાંધો નહીં, જવું નહીં. મારે બીચ છે નથી, એની બીચ છે નથી, કે લઈને કીધું પણ બંને મારે બીચ થઈ ગયું. તો કીધું કે જોઈએ. ચલો હવે એટલે જમી લઈને એડિટિંગ કરી લઈ. એટલે આમાં બહુ ફૂલ ઓન ઠંડી લાગે, ફૂલ ઓન ઠંડી. પેલો રોડમાં ફરીને જવું પડતું ને, રોડ બની ગયો કમ્પ્લીટ, એડિટ થઈ ગયા. શાંતિ કાજુ રોડ થઈ જઈશું શાંતિ. હાલ બી એ રોડથી ના આ બહુ જોયું કામથી આવી 2-2 મહિના રોડથી નહોતો ગયો ને, કહેવાનું નહીં મને. જમી લીધું તો હું નીકળ્યો તો ઘરે ને બચ્ચા ઘર વખત પેલું હોય ને સ્ટોલ લાગે તો એમને થોડો સામાન લીધો. પેલા પેલું લીધું. એ ચાવી ક્યાં ગઈ યાર? પેલી ચાવી બી નહીં લાવી. ચલો બીજી ઘરે અહીંયા આવે તો એમ કે જ નહીં, નદી નહીં મારા કીધું. મેં છાસમાં કપ લીધા, એક્સ્ટ્રા પ્લેટ કાઢી 1 પેકેટ લીધું. મમ્મી કે લઈ લે, મને કે ખાવા મમ્મી કોઈ લેવા જેવું છે. પેલા ફૂક લીધા, લગાવવામાં સ્ટીકર ડબલ ગમ પટ્ટી ટૂંકી કંઈ લગાવે તો મને મેં ખાધું હતું ખરું, બિલકુલ મજા ના લાગે. તે ભાઈ આમથી આપી એક કામ રાત પર નહીં આવી એમ કામ આ ગઈ. આ ઘર સંસારમાં કંઈ સાઈઝ જ ના હોય, કોને શું લેવાનું હોય, એટલે કે મોટા મોટા કાર્ટૂન તો હોય ને એ કેમ નહીં કરતા. લોકો જે આવે ને કંઈક ને કંઈક લઈને જ આવે. ચાલો થોડુંક જ હતું, 3 પેકેટ હતા, 6 ગ્લાસ બીજું કહે તો ચલો મળીએ અંદર છે. સેન્ટા ક્લોઝ સાથે દિવસના હું ના ઉભરે કંટાળા કરવા મને. હું એકલો તો તું થોડું એકલું કોણ છે એકલો? લાસ્ટ યર તો હું જેલો પણ નહીં કંઈક જગ્યાએ જાતે ચલો ચાલુ જ રાખવાનું. ગાઈસ યાર હું દેખાડો મસ્ત ધોઈ દો ને, ખરાબ થઈ ગઈ. ત્યાં પેલું બધું પકડી ચાલુ હતું કે મેં બેગ લીધી બી નથી ત્યાંથી બહારથી. બહાર કેવું અંદર અહીંયા બાજુ કેવું દેખાય ફોક તો સર ઓછું નહીં. આ પડી શકલી બધું બે મને કે નહીં દેખાય. બીજું લઈ લીધા. હવે ચાલો ડીમાર્ટ જાઉં ને ત્યાં મસ્ત આ જે હેંગ કલર છે ને એવું સેમ્પલ છે હેંગ કલર લાવે છે ત્યાંથી. હવે જેવારી યલો લાઇટ ચાલુ થાય એટલે બધી યલો રાખવું. ટીવી તો મેં ચાલુ જ નહીં કરી ઘરે એના છે. હાથ ખરાબ છે. હા છે ગઈ છે. હવે હેપી ક્રિસમસ એવરીબડી.
મોર્નિંગમાં તો કેવાનું રહી કીધું કેમ કે યાર મને ગયા હતા હું કંટાળેલો છું જ્યારે પરમ દિવસનો આવ્યો ને હું ગાંધીનગરથી એટલું કામનું લોડ ને જે પૂરી આખું વીક ફૂલ ઓન સ્ટ્રેસમાં ચાલશે તો રૂટીન થઈ જશે. બહુ જ કામ છે યાર, બહુ જ માથું આજે બહુ દુઃખ છે કે વાંધો નહીં ગાઈસ. આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરજો તો ગુડ નાઇટ. ટેક કરશે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરશું તો ગુડ નાઇટ. ટેક કેર. વિડીયો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે મળે નવા સાથે. ટેક કેર.